शहर में पूर्वबहार में चालता केमिकल दवा थी केड़ा पकववाना कौभांड अंगे हिंद टीवीए रजू करेला एक्सक्लूसिव अहेवालनो પડઘો પડ્યો છે। शहरी आरोग्य माटे रजू करेला अहेवालना पगले पालिका तंत्र दौड़तुं थयुं अने एपीएमसी मार्केटना 8 वेपारीने त्यां सामूहिक दरोड़ा पाड्या। हिंद टीवीना अहेवालनो थयो પડઘો। दवाना मिश्रणमां केड़ा पकवता वेपारीओने त्यां पड्या दरोड़ा। पालिकानी आरोग्य विभागनी टीम एपीएमसीना केड़ा वेपारीओने त्यां ત્રાટકી। पालिकाना दरोडाथी गैरकायदे लोकोना आरोग्य साथे चेड़ा करनारा वेपारीओमां फफड़ाट। इथोन वापरनारा आ केळाना वेपारीओ भूगर्भमां उतरी गया। शहरीजनोना स्वास्थ्य आरोग्यनी प्रथम जवाबदारी स्थानिक स्वराज्यनी संस्थानी होय छे। तंत्र पण सतत आरोग्यलक्षी काम करता होवानी प्रतीति करावे छे, छतां पण क्यांक ने क्यांक तक साधु तत्वो चोरी छुपी आरोग्यनी खाद्य चीज वस्तुओमां भेड़सेड़ करी शहरीजनोना आरोग्य साथे चेड़ा करी रह्या छे। जे अंगे हिंद टीवीए रजू करेल अभियानमां प्रथम शहेरमां वेचाता केळा केवा आरोग्यप्रद छे ते जाणवानो प्रयत्न कर्यो अने केळाने दवाथी पकववानुं कौभांड झड़प्युं। हिंद टीवीए प्रसिद्ध करेला अहेवालने पगले सूरत महानगरपालिकानुं तंत्र दौड़तुं थयुं અને એપીએમસીના કેળા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે અત્યારે અમારી જે ટ્રક આવે છે એમાં અમે પકડેલો માલને અમારા ડિસ્પોઝલ પ્લાન્ટ પર ફાઇનલ ડિસ્પોઝલ પ્લાન્ટ પર ડાયરેક્ટ ડિસ્પોઝ કરીએ। આ કેટલાનો માલ પકડાયેલો, કેટલા રૂપિયાનો લગભગ અંદાજે? એ તો એ કોસ્ટિંગ લગભગ નહીં થઈ શકે। કેળાનો શું ભાવ છે? કેળા 500 રૂપિયા ક્વિન્ટલ લગભગ 10 ક્વિન્ટલ માલ હશે એટલે 5,000 5-7 હજાર રૂપિયાનો માલ। એક મિનિટ ફરી જો પકડાય તો આના કરતાં વધારે સિરિયસ એક્શન લઈને જરૂર પડે તો ફોજદારી રાહે પર પગલાં લઈ જાય। પાલિકાઓ 8 વેપારીઓને ત્યાં દરોડા પાડી કૌભાંડ પકડી સાધનો જપ્ત કર્યા હતા તેમજ લેખિતમાં ખાતરી લીધી હતી। હિન્દ ટીવીના રિપોર્ટથી સફાળા જાગેલા પાલિકા તંત્રએ કેળાના વેપારીઓને 32,000નો દંડ ફટકાર્યો હતો અને એ માટે તપાસ કરો અને જે એ માટે પકડાય એવા વેપારીઓનો માલ જપ્ત કરો અને એમને નસીહત કરો। એ માટે આજે અમે સવારમાં ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર અને અમારો હેડ લિંબાયત ઝોનનો સ્ટાફ તેમજ ફૂડ ઇન્સ્પેક્ટરો મળીને અમે 12 ઇન્સ્પેક્ટરોએ સવારની તપાસ શરૂ કરેલી અને એમાં 8 વેપારીઓ એપીએમસી માર્કેટમાંથી ઝડપી લીધા છે, જે લોકો હોલસેલ વેપારીઓ છે અને તેમના એસીના પ્લાન્ટ પર છે અને એ લોકો આર્ટિફિશિયલ લાઇટિંગમાં ઝડપાયા છે। એમના કેમિકલ અને જે પકાવેલા કેળા પણ મુદ્દામાલમાં જપ્ત કરી લીધા છે અને હવે પછી એ લોકો આ પ્રમાણેની કામગીરી ના કરે એવા 8 વેપારીઓ પાસેથી લેખિત ખાતરી લીધી છે તેમજ એમને 32,000 રૂપિયા વહીવટી ખર્ચ કર્યો છે। એપીએમસીમાં દરોડા સાથે સત્તાવાર ઝડપાયેલા કેમિકલ દવાના ઉપયોગથી પકવાતા કેળા કૌભાંડને જોતા એવું સ્પષ્ટ થાય છે કે જો પાલિકા ચાહે તો શહેરીજનોના સ્વાસ્થ્ય માટે આવા તત્વોને ગમે ત્યાંથી શોધીને ડામી શકે છે। હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।